આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બાપુને પુષ્પાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના 83,000 કરોડથી વધુની વિવિધ પરિયોજનાઓની ભેટ આપશે. બિહારમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 16 જિલ્લાઓના 12 લાખ લોકો પૂરને કારણે અસરગ્રસ્ત બન્યા. અને આવતીકાલથી શારજાહમાં 9મા મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપનો આરંભ થશે. ભારત માટે કપ જીતવાનો સોનેરી અવસર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી છે. નવી દિલ્હીમાં આજે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે 140 કરોડ ભારતીયોની અતૂટ ભાવનાને સલામ કરી હતી. हम जहां भी रहेंगे, फिर चाहे वो घर हो, मोहल्ला हो या हमारा वर्क प्लेस हो, हम गंदगी न करेंगे, न गंदगी होने देंगे और स्वच्छता ये हम हमारा सहज स्वभाव बना करके रहेंगे. जिस प्रकार हम अपने पूजा स्थल को साफ सुथरा रखते हैं, वही भाव हमें अपने आसपास के वातावरण के लिए जगाना है. विकसित भारत की यात्रा में हमारा हर प्रयास स्वच्छता से संपन्नता के मंत्र को मजबूत करेगा. और इसलिए आइए एक नए उमंग, नए विश्वास के साथ पूज्य बापू को सच्ची श्रद्धांजलि का एक काम लेकर के चल पड़े. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ સ્વચ્છ ભારત મિશનની સફળતામાં ફાળો આપ્યો છે. તેમણે જણાવ્યું કે આજે વિશ્વના વિવિધ ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં અનેક રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સેવા પખવાડિયાના માત્ર 15 દિવસમાં દેશમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ દિવસ આપણને મહાત્મા ગાંધી અને દેશની અન્ય મહાન હસ્તીઓ દ્વારા પરિકલ્પિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની પ્રેરણા આપે છે. શ્રી મોદીએ સ્વચ્છ ભારત મિશનની સફળતામાં તમામ દેશવાસીઓ, સ્વચ્છતા કાર્યકરો, ધાર્મિક નેતાઓ, રમતવીરો, સેલિબ્રિટીઓ, એનજીઓ અને મીડિયા કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે 10,000 કરોડ રૂપિયાના સ્વચ્છતા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે आज के इस महत्वपूर्ण पड़ाव पर आज स्वच्छता से जुड़े करीब 10,000 करोड़ रुपए के प्रोजेक्ट्स की भी शुरुआत हुई है. मिशन अमृत के तहत देश के अनेक शहरों में वाटर और सीवेज ट्रीटमेंट प्लांट बनाए जाएंगे. नमामि गंगे से जुड़ा काम हो या फिर कचरे से बायोगैस पैदा करने वाले गोवर्धन प्लांट, ये काम स्वच्छ भारत मिशन को एक नई ऊंचाई पर ले जाएगा. તેમણે કહ્યું કે આજથી 1000 વર્ષ પછી પણ જ્યારે 21મી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવશે, ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ચોક્કસપણે યાદ કરવામાં આવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન આ સદીનું વિશ્વનું સૌથી મોટું અને સૌથી સફળ લોકોની ભાગીદારી, લોકોની આગેવાની હેઠળનું જન આંદોલન છે. આ અવસરે પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. સાઉદી અરેબિયાના રિયાદના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશનના આયોજનમાં દૂતાવાસના તમામ કર્મચારી અને અધિકારીઓ જોડાયા હતા. સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા કાર્ય કરાશે. આ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત 1500 વૃક્ષો વાવી પર્યાવરણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સાથોસાથ આ અભિયાન માટે એક આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લોકોએ ઉત્સાહભેર આ આયોજનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતા માટેના શપથ લીધા હતા. દૂતાવાસ દ્વારા ઘેર ઘેર જઈને સફાઈ અને હાઇજીન માટેનો સંદેશ પહોંચાડાયો હતો અને ભારતીય સંઘે રિયાદની કમ્યુનિટી શાળામાં સ્વચ્છતા અંગે જાણકારી આપવાની સાથે સ્વચ્છતા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાપુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને સત્ય, અહિંસા, પ્રેમ અને શુદ્ધતાના મૂલ્યો
અને મહાત્મા ગાંધીના સપનાના ભારતના વિચાર સાથે આત્મસાત કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રપતિએ લોકોને દેશ અને સમાજના વિકાસને સતત આગળ વધારવા માટે પ્રયાસ કરવા પણ આહ્વાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ પણ રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત બાપુનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા બની રહેશે. દેશભરમાં અને વિદેશમાં ભારતીય મિશનો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્ર આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 120મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું જીવન દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79,150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આંબા જનજાતિ ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાનું પણ ઉદ્ઘાટન કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાવે યુનિવર્સિટીના કેમ્પસમાં શરૂ કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને લઈને ચિંતિત છે. અમેરિકામાં કાર્નેજી એન્ડોવમેન્ટ ખાતે વાતચીત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયા વર્ષે ઇઝરાયલ પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ દેશે જવાબી કાર્યવાહી કરતી વખતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓનું પાલન કરવું જોઈએ. રશિયા યુક્રેન સંઘર્ષમાં ભારતની ભૂમિકા અંગે ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત બંને પક્ષો વચ્ચે વાતચીત દ્વારા સંઘર્ષ ઉકેલવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પાડોશીઓ સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બન્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. બિહારમાં 16 જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 48 કલાકમાં કોસી, સીમાંચલ અને પૂર્વીય ભાગોમાં ઘણા નવા પ્રદેશો પર અસરગ્રસ્ત થયા છે. મધેપુરા અને સહરસાડી જિલ્લાઓમાં કોસીના પૂરને કારણે કેટલાય ગામો પ્રભાવિત થયા છે. કરરે, બાગમતી અને કમલા નદીઓના જળસ્તરમાં ઝડપથી વધારો થવાના કારણે સમસ્તીપુરમાં પણ પૂરનું પાણી વધી રહ્યું છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ આવતીકાલથી યુએઈના શારજામાં શરૂ થવાની છે. ભારત તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. 3 અને 20મી ઓક્ટોબર વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ભારત ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમ હજુ સુધી આઈસીસી ઇવેન્ટ જીતી શકી નથી અને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ માટે આ ટ્રોફી જીતવાનો સોનેરી અવસર છે. મહારાષ્ટ્રના પુણેના બાવધન વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં 2 પાયલટ અને 1 એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાના સમાચાર છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન મળતા ગત સપ્ટેમ્બર માસમાં કુલ ઇવી રજિસ્ટ્રેશન 1.59 લાખ યુનિટ પર પહોંચી ગયું છે. તે ગત વર્ષ સપ્ટેમ્બરમાં 1.29 લાખ યુનિટથી વધુ છે. સરકારના વાહન ડેટા અનુસાર ઇવી રજિસ્ટ્રેશનમાં દર વર્ષે નોંધપાત્ર 23% વધારો જોવા મળ્યો છે. ક્લાઉડિયા શેઇનબોમે મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકેના શપથ લીધા છે. તેણીએ એનેડ્રેસ મેન્યુઅલ લોપેઝનું સ્થાન લીધું છે. મેક્સિકો સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલતા દેશમાં સાયન્ટિસ્ટમાંથી રાજકારણી બનેલા 62 વર્ષીય ક્લાઉડિયા આગામી 2030 સુધી મેક્સિકોની સુકાન સંભાળશે. અંતમાં મુખ્ય સમાચાર. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બાપુને પુષ્પાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડને 83,000 કરોડથી વધુની વિવિધ પરિયોજનાઓની ભેટ આપશે. બિહારમાં પૂરની સ્થિતિ વધુ વણસી. 16 જિલ્લાઓના 12 લાખ લોકો પૂરને કારણે અસરગ્રસ્ત બન્યા. અને આવતીકાલથી શારજાહમાં 9મા મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપનો આરંભ થશે. ભારત માટે કપ જીતવાનો સોનેરી અવસર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.